નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપના વિડીયોમાં। તો મિત્રો, જો તમારી પણ દીકરી ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીમાં અભ્યાસ કરે છે તો તેણીને મળી શકે છે ₹50,000 સુધીની મોટી શિષ્યવૃત્તિ। જી હા, ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમના શિક્ષણમાં આવતી નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવાના ઉદ્દેશ્યથી ફેબ્રુઆરી 2024માં નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કર્યો હતો। આ યોજના અંતર્ગત ધોરણ 9 થી લઈને 12 સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિક્ષણ સહાય રૂપે કુલ 50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે આ નમો લક્ષ્મી યોજના શું છે, કોને કોને લાભ મળશે, ડોક્યુમેન્ટ શું જોઈશે અને અરજી કેવી રીતે કરવી। તો દોસ્તો, સૌથી પહેલાં જાણીએ નમો લક્ષ્મી યોજનાના લાભો અને ગુજરાત સરકારે કરેલી બજેટની જોગવાઈ વિશે। તો દોસ્તો, આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને ધોરણ 10 એમ આ બે ધોરણ પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ ₹10,000 અને ધોરણ 11 અને ધોરણ 12 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ ₹15,000 એમ કુલ ટોટલ ₹50,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। સરકારે આ મહત્વાકાંક્ષી યોજના માટે ₹55,114 કરોડના મોટા બજેટની જોગવાઈ પણ કરેલી છે। ત્યારબાદ દોસ્તો, આગળ જાણીએ આપણે કે નમો લક્ષ્મી યોજનાના પાત્રતાના માપદંડ શું છે, એટલે કે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે। તો દોસ્તો, નમો લક્ષ્મી યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પાત્રતાના માપદંડ નિર્ધારિત કરવામાં આવેલા છે। સૌથી પહેલાં છે કે અરજદાર એ ફક્ત ગુજરાતની વતની હોવી જોઈએ, એટલે કે જે પણ છોકરી છે એ ગુજરાતની હોવી જોઈએ। ત્યારબાદ દરેક વિદ્યાર્થીનીએ 8મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને તે ધોરણ 9, 10, 11 અથવા ધોરણ 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ। ત્યારબાદ આગળ છે કે છોકરી સરકારી અથવા બિન સરકારી શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ। અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ। ત્યારબાદ આગળ છે અરજદાર વિદ્યાર્થીનીની ઉંમર 13થી લઈને 20 વર્ષની વચ્ચે હોવી જોઈએ। જો તમે આ પાત્રતા ધરાવો છો તો જ તમને આ યોજનાનો લાભ મળશે। ત્યારબાદ દોસ્તો, હવે આપણે જાણીએ કે આ નમો લક્ષ્મી યોજના માટે આવશ્યક દસ્તાવેજો એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો દોસ્તો, નમો લક્ષ્મી યોજના માટે અરજી કરવા નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે। તો સૌથી પહેલાં છે આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, ત્યારબાદ અરજદાર છોકરીના માતા પિતાનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનીના શાળા સંબંધિત દસ્તાવેજો, વિદ્યાર્થીનીના બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડ સાથે જોડાયેલો મોબાઈલ નંબર, એટલે કે આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। ત્યારબાદ દોસ્તો, હવે આપણે આગળ જાણીએ કે આ નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કઈ રીતે કરવાની રહેશે। તો દોસ્તો, નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ રહેશે। તો મિત્રો, તમારે સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ ત્યાં ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનું રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ લોગિન અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ નમો લક્ષ્મી યોજના ઓપ્શન પર ક્લિક કરીને નામ, સરનામું, શાળાનું નામ અને વર્તમાન ધોરણ જેવી જરૂરી માહિતી ભરવાની રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતો જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ અરજી ફોર્મમાં ભરેલી બધી જ માહિતી કાળજીપૂર્વક ચકાસીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ કર્યા પછી અરજદારને નોંધણી નંબર પ્રાપ્ત થઈ જશે। તો દોસ્તો, આ રીતે ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની સ્થિતિ કઈ રીતે ચકાસવી તે પણ જાણી લઈએ। તો દોસ્તો, નમો લક્ષ્મી યોજનાની અરજીની સ્થિતિ જાણવા માટે પણ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે। ત્યાં અરજીની સ્થિતિ જાણો પર ક્લિક કરીને તમને જે નોંધણી નંબર પ્રાપ્ત થયો છે તે અને કેપ્ચા કોડ દાખલ કરવાથી અરજીનું સ્ટેટસ જોઈ શકાય છે। જો ઓનલાઈન અરજી કરવામાં કોઈ મુશ્કેલી આવે તો મિત્રો, તમે પોતાના નજીકના CSC સરકાર માન્ય સાયબર કેફેની પણ મુલાકાત લઈને ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, આ હતી નમો લક્ષ્મી યોજનાની સંપૂર્ણ માહિતી। મિત્રો, જો તમારી દીકરી પણ ધોરણ 9થી લઈ 12માં અભ્યાસ કરે છે અથવા તમારા જાણકારમાં કોઈ આવી દીકરી હોય તો ચોક્કસથી તેમને આ વિડીયો શેર કરજો,
જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ દીકરીને ₹50,000ની શિષ્યવૃત્તિ મારફતે આર્થિક સહાય મળી શકે। તો મિત્રો, તમને આ યોજનાનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ ગુજરાત સરકારની નવી યોજનાઓ અને ભરતીની લેટેસ્ટ માહિતી જાણવા વિડીયોને લાઇક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। મળી આવતા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, ધન્યવાદ।